તો વેરાવળમાં મેઘરાજાની તોફાની બેટિંગ, મિસ્કિન કોલોનીમાં કમરસમાં પાણી ભરાયેલા છે। સંદેશ ન્યૂઝ હાલમાં વેરાવળના મિસ્કિન કોલોની ખાતે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવા માટે પહોંચ્યું છે અને લોકોની હાલાકી આપણા સુધી પહોંચાડી રહ્યું છે। અંદાજે 4000 લોકોને અહીંયા માનવ વસાહત છે અને એમનું જીવન તો જાણે અહીંયા થંભી ગયું છે। વેરાવળના આપ જોઈ રહ્યા છો મિસ્કિન કોલોનીમાં કે જ્યાં સંદેશ ન્યૂઝના રિપોર્ટર હાલમાં પહોંચ્યા છે, ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવી રહ્યા છે આપને। અને ત્યાંના લોકોની સ્થિતિ કેવી છે કે કમરસમાં પાણી ભરાયેલા છે અને લોકોના ઘરવખરી જે છે તેમાં નુકસાન થયું છે। તો આ તરફ બાળકો આજે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે, જાણે કે જીવન 24 કલાક માટે થંભી ગયું હોય તેવી સ્થિતિ છે। વરસાદ રોકાય છે પરંતુ પાણી ઓસરતા નથી, જેના કારણે મુશ્કેલી સતત વધી રહી છે। સાથે કોલોનીની બહાર કેટલીક દુકાનો આવેલી છે કે જ્યાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુ એટલે કે દૂધ છે, સાથે શાકભાજી છે, ફળફળાદી તે મળતી હોય છે, પણ પાણી ભરાયેલા હોવાના કારણે તે દુકાનો આજે પણ ખુલ્લી નથી અને જેના જ કારણે જો કોઈક વસ્તુ લેવી હોય તો પછી વાહનથી નહીં ચાલીને જ જવું પડે છે, પરંતુ દૂર દૂર સુધી મુખ્ય બજારો આવેલા છે અને જ્યાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે સંદેશ ન્યૂઝના રિપોર્ટર ગ્રાઉન્ડ ઝીરો કરવા પહોંચ્યા। વેરાવળ શહેરમાં મુશળાધાર વરસાદ વરસી રહ્યો છે અને જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિ નિર્માણ પામી છે। સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો ઉપર। આપ જોઈ શકો છો કમરથી ઉપરસમાં પાણી અહીં ભરાઈ ચૂક્યા છે। આ વેરાવળની મિસ્કિન કોલોનીના દ્રશ્ય છે, કહી શકાય। અહીં કમરથી ઉપરના પાણી ભરાઈ ચૂક્યા છે, જળબંબાકારની પરિસ્થિતિ અહીં નિર્માણ થઈ છે। અહીંના જે સ્થાનિકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે। સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે, જે લોકોની સમસ્યા છે તેને વાચા આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે। અહીંના સ્થાનિક સાથે આપણે સંવાદ કરીશું। શું કહેશો, આ કઈ કોલોની છે, અહીં કેટલા લોકો વસવાટ કરે છે અને અહીં આ કેટલી કેટલું પાણી ભરાણું છે? આ મિસ્કિન કોલોની છે, કેટલા વર્ષોથી આ તકલીફ રહે છે, બરાબર। કોઈ નિકાસ હમણાં સુધી કોઈ થયો નથી પાણીનો, બરાબર। કોઈ આવવા માટે બી તૈયાર નથી આવ્યા, કોઈ નેતાઓ બી, બરાબર। કોઈ એના આગેવાન છે એ બી કોઈ નથી આવતા, આ લોકોને કોઈ જોવા બી નથી આવતા, બરાબર। આ લોકો કેટલા ટાઈમ સુધી આમાં જિંદગી આમ ઓલો કરશે, બસર કરશે। કેટલાક લોકો આ વિસ્તારમાં 3-4 લોકો તો રહી જાય। આપણે જોયું તે પ્રમાણે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। કમરસમાં પાણી ભરાઈ ચૂક્યા છે, પરંતુ અહીં કોઈ સ્થાનિક આગેવાન અહીં લોકોની ભાડે લેવા નથી આવ્યું। સંદેશ ન્યૂઝ સર્વપ્રથમ અહીં પહોંચ્યું છે લોકોની સમસ્યા જાણવા માટે। વેરાવળની મિસ્કિન કોલોનીના આ દ્રશ્ય છે, જળબંબાકારની પરિસ્થિતિ અહીં નિર્માણ પામી છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।